દોસ્તો, જેઈ માટે ખાસ શ્રેણિક અને નિશ્ચાયક મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, તેમાંથી દર વર્ષે એક એમસીક્યુ તો હોય જ છે અને તેમાં પણ એક પેટર્ન છે એ રિપીટ થાય છે. એ પેટર્ન માટે તમારે માત્ર બે જ ગુણધર્મ તમારે યાદ રાખવાના છે અને એ બે ગુણધર્મથી જ હું તમને તમામ એમસીક્યુ છે ને એ સોલ્વ કરાવડાવી દઈશ. એ ગેરંટી સાથે કહું છું. તમારે શું કરવાનું છે, એ બે ગુણધર્મ યાદ રાખવાના છે, પ્રેક્ટિસ કરવાની છે અને તમારા મિત્રોને પણ એ શેર કરવાનું છે. હવે ક્યાં છે એ ગુણધર્મ, એના ઉપરના આપણે એમસીક્યુ જોઈએ. તો પહેલો ગુણધર્મ મોડ કે એટલે કે k ની ઘાત n બાર આવશે શ્રેણિકમાંથી, એટલે કે નિશ્ચાયકનું મૂલ્ય આપણે મેળવતા હોય તો k ની n ઘાત, n એટલે કે કક્ષાની સંખ્યા છે. મોડ એડજોઇન્ટ એ છે તો મોડ a ની ઘાત n - 1 આવશે. અગેન n એટલે છે કક્ષા છે. આપણે અહીંયા મોડ એ 6 આપેલું છે, 3x3 નો શ્રેણિક આપેલો છે. તો સૌથી પહેલા આપણે કેવી રીતે જોવાનું છે, અહીંથી શરૂઆત કરવાની છે. તો મોડ એડજોઇન્ટ એટલે કે આ પેટર્ન છે, અંદર જે કંઈ પણ વસ્તુ છે એની ઘાત એડજોઇન્ટ ની અંદર કંઈક આપેલું છે, એનો મતલબ કે એની n - 1 આવશે. તો એક જે કંઈ પણ વસ્તુ છે એટલે કે 3 એડજોઇન્ટ a² એડજોઇન્ટ 2a, આમની ઘાત n - 1 એટલે 2 થશે. 3 ઇન્ટુ શ્રેણિક આપેલો છે, 3 ઇન્ટુ 1, 3 ની ઘાત n બાર આવશે, એટલે કે 3 ની 3 ઘાત બાર આવશે. એડજોઇન્ટ a² એડજોઇન્ટ 2a. ચાલો, આ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ, ઉપર 2 ઘાત છે, આ બંને ઘાત બંનેને લાગશે તો 3 ની ઘાત થશે 6. અને આની અંદર એડજોઇન્ટ ની અંદર કંઈક આપેલું છે તો એનો મતલબ કે a² એડજોઇન્ટ 2a. આ ગુણધર્મનો યુઝ કરી તો અહીંયા 2 ઘાત આવશે અને અહીંયા 2 ઘાત ઓલરેડી હતી. હવે 3 ની 6 ઘાત, આ 2 2 4 થઈ જવાની છે, એટલે હું અહીંયા ડાયરેક્ટ પહેલા તો 4 લખું છું. આ બંને શ્રેણિક અલગ અલગ પડી જશે, એટલે કે a² અને એડજોઇન્ટ 2a, બંનેને સેપરેટ માનાંક. હવે આ 4 2 8 થઈ જશે અને મોડ એ ની વેલ્યુ 6 આપેલી છે તો 6 ની ઘાત 8 થશે. બીજી વસ્તુ, આ 4 ઘાત એઝ ઇટ ઇઝ છે આના માટે, પણ મોડ 2a ની ઘાત 3 - 1 એટલે 2 થશે. 3 ની 6, આને લખશું આપણે 3 ની 8 અને 2 ની 8, બરાબર. ચાલો, 2 4 8 થઈ જવાનું છે, એટલે અહીંયા 8 ઘાત થઈ જશે. આ 2l છે તો 2 ની અગેન 3 ઘાત બાર આવશે અને અહીંયા મોડ એ વધવાનું છે. તો ચાલો, 3 ની 8 ને 6 14, 2 ની ઘાત છે 8, 8 3 24 થશે. મોડ એ ની 8 ઘાત એટલે કે 6 ની ઘાત કેટલી થશે, 8 થવાની છે. ચાલો, 24 ને 8 તો 24 ને 8 થશે 32, 3 ની 14 ઘાત. હવે અહીંયા 3 ની છે એ 8 ઘાત અને 2 ની પણ છે એ 8 ઘાત. તો ચાલો, 14 ને 8 તો 14 ને 8 થશે 22 થશે અને 2 ની ઘાત 32 ને 8 થશે 40. તો આને આની હારે એક્ઝેક્ટલી તમે સરખાવશો તો 22 + 40 એટલે કે એક્ઝેક્ટલી તમને કેટલા મળવાના છે, 62.